છે ને સમયની એક ક્ષણ પણ જતી રહીને તો પાછી નથી આવતી. પૈસા પાછા આવે, બધું પાછું આવી શકે, બટ સમય અને લાઈફ જે છે ને એક વખત ગઈ એ પાછી ક્યારેય આવતી નથી. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, જો રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે આપણે એક્સ્ટ્રા સાફ સફાઈ તો જરૂરથી કરતા હોઈએ છીએ. મોટાભાગે હું કિચનની કરતી હોઉં છું, બટ હવે શું છે, ચોમાસાની શરૂઆત છે એટલે બધી મેં કીધું વિન્ડો છે ને ક્લીન કરી નાખીએ, કેમ કે ચેનલમાં જે કંઈ બી કચરો ને બધું ભરાઈ ગયું હોય ને તો એ સરખું સાફ થઈ જાય, કેમ પછી વરસાદનું પાણી ને જો એમાં જમા થાય તો ઘણી વખત જો ચેનલમાં કચરો આવી જાય તો અંદરની સાઈડ પાણી આવી જતું હોય છે. એટલે ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો આજે સવારથી છે ને સન્ડે હતો ને એટલે કહેવાય ને નાની નાની સફાઈ સ્ટાર્ટ કરી છે. આજે પાછળના બંને રૂમની બંને વિન્ડો ક્લીન કરી છે અને મચ્છર જાળી હોય છે ને જે એને ક્લીન કરવી થોડીક આમ ડિફિકલ્ટ થઈ જાય, કેમ કે અમારે અહીંયા છે ને ભેજ આવે, ખબર નહીં, મોઇશ્ચર હોય ને હવામાં, મોઇશ્ચર અને ધૂળ બંને ભેગું થાય ને એકદમ ડ્રાય ડસ્ટ ન હોય, ચીપકી જાય, એટલે એકદમ પ્રોપર ઘસીને કાચ સાફ કરવા પડે. અને વિન્ડોના બહારથી કાચ તો સરખા સાફ ન થાય, એટલે એક દિવસ છે ને બધા રૂમની વિન્ડો કરીશું. 2 રૂમની કરી, હવે કાલે છે ને આ સાઈડની કરવી છે, જો થાય ને તો. સો ચાલો, સાંજની ચા પીએ અને વિડીયો છે અત્યારે મેં સ્ટાર્ટ કર્યો છે સવાર, તો પછી એમ જ ટાઈમ નીકળી ગયો. તો આજે મારી પાસે આ કેરી બધી છે ને દાબાની, જે થોડી પૂચીને થઈ ગઈ હોય ને, ક્રીઝ પડી ગઈ, એ બધી કેરીઓ થોડીક અમુક સારી પણ છે, બધી થોડીક સ્ટોર કરી દઉં. આજકાલ છે ને હમણાં એટલી કેરી ખવાઈ જાય છે ને, કેરી ખાય અને બપોરે પછી છે ને સીધી ઊંઘ જ આવી જાય છે. શું કહેવાય, નથી ખાવી કરી, અને એટલી બધી કેરી એકસાથે પાકી ગઈ છે ને, હવે એમ થાય છે કે સિઝન તો જતી રહેશે, પછી ક્યાં ખાવાની છે. હવે 10 દિવસ છે કેરી ખાવાના, કેમ કે હવે વરસાદ છે ને આવું એવું જ છે, કેમ કે એકદમ રોજને માટે છે ને કાળા વાદળા થાય છે અને પાછું આમ તડકો બહુ ઓછો થઈ ગયો છે અને પાછું આમ છે ને આખો દિવસ આમ વાદળ જેવું જ રહેતું હોય છે. એટલે હવે 10-15 દિવસમાં તો વરસાદ ઓફિશિયલ આવી જ જવાનો છે. અને બસ જો આજે 31 મે છે અને શું કહેવાય, હા, અમે અમારા ઘરનું વાસ્તુ કર્યું ને એને બસ હવે 15 દિવસની જ વાર છે. 15 જૂનના અમે વાસ્તુ રાખ્યું હતું, તો 1 વર્ષ થઈ જશે અને ઓલમોસ્ટ જૂન એન્ડમાં અમે લોકો રહેવા આવ્યા હતા. સો ઘણું બધું કહેવાય ને કે જો સમય જતો રહે ને ખરેખર ખબર જ નથી પડતી. 15 દિવસ પછી વાસ્તુ એટલે ક્યાં હું એ ભાગાભાગી કરતી હતી, દોડાદોડી. છેલ્લા જે 15 દિવસ હતા ને એમાં તો એટલું મને એમ હતું ને કે જસ્ટ જલ્દી 15 દિવસમાં આ નહીં થાય, ઓલું નહીં થાય, કેટલું કલર બાકી હતો, લાસ્ટનું લાઇટ ફિટિંગ બાકી હતું, એસી ફિટિંગ બાકી હતું, ઘણું બધું બાકી હતું. અને જે કાંઈ બી પેઇન્ટિંગ્સ ને બધું લગાવ્યું છે ને એ બધાની શોપિંગ બાકી હતી. સો ઘણું બધું 15 દિવસમાં એટલું આમ છેલ્લા 15-20 દિવસ તો લિટરલી બહુ જ છે ને આમ દોડાદોડી, નીચેનો ગેટ નહોતો થયો અને ઘણું બધું કામ તો પેન્ડિંગ જ હતું. હોસ્પિટલના પાર્ટમાં તો ઘણું બાકી હતું, બટ આમ 1 વર્ષ પણ છે ને એ જતાં કંઈ વાર ન લાગી. મને એવું લાગે છે કે બહુ જ ક્વિક જતું રહ્યું, કેમ કે આ 1 વર્ષમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા. અમે હોસ્પિટલ શિફ્ટ કરી, પછી નીચેના નાના મોટા કામ, નવા ઘરમાં એડજસ્ટમેન્ટ, શું કહેવાય, બધું પરમેનન્ટ આપણે રહેવા આવ્યા હોય એટલે બધું સામાન સચવીને બધું પ્રોપર પ્લાનિંગથી ગોઠવવું. અને 1 યર ક્યાં જ ગયું ને એ ખરેખર જો ટાઈમની કંઈ ખબર જ નથી પડતી. ટાઈમ ઇઝ મની, બટ મની કરતાં પણ મારા માટે તો હવે ટાઈમ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સમય છે ને સમયની એક ક્ષણ પણ જતી રહીને તો પાછી નથી આવતી. પૈસા પાછા આવે, બધું પાછું આવી શકે, બટ સમય અને લાઈફ જે છે ને એક વખત ગઈ એ પાછી ક્યારેય આવતી નથી. પૈસા દેતા પણ આવતી નથી. સો એન્જોય યોર એવરી સેકન્ડ ઓફ યોર લાઈફ. હું તો આ એક જ વસ્તુ કહીશ કે એવી બધી જ વસ્તુઓ છે ને જે ડિસ્ટ્રેક્ટ કરતી હોય, જે ડિમોટિવેટ કરતી હોય, મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, બધાને છે ને એક મેં વિડીયો જોયો હતો કે બધાને ગોલી મારી દો અને તમે તમારા લાઈફ ઉપર ફોકસ કરો. એક પળ છે, એક ક્ષણ છે ને એને જીવી લો, સારી રીતે જીવી લો. સો જો ચા પીઉં છું, મોડી ચા છે, આ પણ એક લાઈફનો જ પાર્ટ છે, કેમ કે કેટલી કેરી ખાઉં છું એની સામે જો શુગરવાળી ચા પીવા માંડીશ ને તો ફરી પાછી એ છે ને ટ્રેકમાં આવતા મને બહુ ટાઈમ લાગશે. એમ કે માંડ છે ને હું ચા મોડી
પીવાની મેં સ્ટાર્ટ કરી છે અને હવે મને ફાવી પણ ગઈ છે એટલા માટે. સો ચાલો જો સાંજની ચા એન્જોય કરીએ એકદમ નાના એવા મોટિવેશન સાથે. સો ચાલો જો આજે એક વસ્તુ હું જરૂરથી કહીશ કે જે લોકોને કોઈ હોબી ડેવલપ નથી થતી, કોઈને ક્યારેક રીડિંગ ન ગમે, ઘરેથી જીમ માટે ન જઈ શકતા હોય, બહાર ન નીકળી શકતી હોય, જે પણ લેડીઝ, એવી લેડીઝે ઘરે રહી અને હું તો એક વસ્તુ કહીશ જરૂરથી કે પોતાનું યુટ્યુબ ચેનલ જરૂરથી સ્ટાર્ટ કરવી જોઈએ. એક એડિટિંગ કરતાં એક સારો સોફ્ટવેર લઈ અને તમે તમારા મોબાઈલથી જ વિડીયો શૂટ કરી અને વિડીયો નાખી શકો છો. બહુ જ ઇઝી છે, થોડુંક સમજવું પડે કઈ રીતના એડિટિંગ કરવું એ. હું પણ રાતે 12 1 2 વાગ્યા સુધી ફ્રી થઈ અને રાત્રે વિડીયોઝ જોતી કે શું કહેવાય, ડિસ્ક્રિપ્શન્સ ને ટેગ્સ ને શું હોય છે, બધું આખું યુટ્યુબ શું છે ને મને કંઈ આઈડિયા નહોતો. ધીમે ધીમે મેં સમજ્યું. હજી પણ મને આઈડિયા એવો નથી કે હું આમ ડિટેલમાં એક્સપ્લેન કરી શકું કોઈને આમ ટોપિક વાઇઝ. બટ યસ, હા એટલું તો કહીશ જ કે બે ધડક છે ને પોતાની યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરો. તમે ફ્રી ન બેસો, બિલકુલ ન બેસો. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે અહીંયાથી તમને છે ને એટલીસ્ટ અર્નિંગ તો ઠીક છે કે ટાઈમ લાગે થતાં થઈ જશે, એને તો ફટાફટ થઈ જશે, બટ અર્નિંગ તો સ્ટાર્ટ થશે જ. 1 2 વર્ષ પછી પણ થશે જ, 1.5 વર્ષ પછી તો ડેફિનેટલી. જો તમે રેગ્યુલર રહેશો ને તો મારી જેમ વચ્ચે કોઈ જ બ્રેક નહીં કરતા, જો રેગ્યુલર રહેશો ને તો વર્ષ દિવસ પછી યુટ્યુબમાંથી એક બેઝિક એવી નાની એવી પણ અર્નિંગ સ્ટાર્ટ થશે જ. બટ એની સાથે સાથે તમને બહુ જ મજા આવશે, લાઈફ જીવવાની મજા આવશે. એન્ડ સેકન્ડ થિંગ કે એક દિવસ એક શું કહેવાય મેમોરેબલ મોમેન્ટ હોય, ફેસ્ટિવલ છે, આપણે ક્યાંય ફરવા ગયા છીએ કે વોટ એવર, એ બધું જ એક આપણી મેમરીઝના રૂપમાં આપણી પાસે કેપ્ચર થઈ જશે યુટ્યુબમાં. જે હું મારા 3 વર્ષ પહેલાંના કે જૂના જેટલા વિડીયોઝ જોઉં છું ને એ મને જોવાની એટલી મજા આવે છે. પ્રહાન નાનો હતો, હું કંઈક અલગ દેખાતી હતી, ત્યારે હું હિન્દીમાં વિડીયોઝ બનાવતી હતી. તો કંઈ જ નહીં તો આપણી મેમરીઝ માટે યુટ્યુબ બનાવવાનું, યુટ્યુબમાં વિડીયોઝ બનાવવાના અને પોસ્ટ કરી દેવાના, કે જેથી કરી અને આપણી પાસે એક બહુ સરસ એવી બેસ્ટ એક મેમરીઝ છે ને આપણે ક્રિએટ કરી શકીએ. તો ચાલો જો સન્ડેનો દિવસ તો આવી જ રીતના નીકળી ગયો. અમે લગભગ ઘરે જતા રાતે ઢોસા બનાવ્યા હતા, ઇડલી બનાવી હતી અને બસ પ્રહાનનો ફ્રેન્ડ ડિસાલીને આવ્યા હતા તો એમની સાથે બંને છોકરાઓની સાથે ટાઈમ છે નીકળી ગયો. અને સાંજના ટાઈમ પર ચોપાટીએ ગયા હતા અને બસ જો થઈ ગઈ છે મંડેની મોર્નિંગ. અને મને વિડીયોમાં છે ને ઘણી વખત 2-3 વિડીયોમાં કમેન્ટ આવેલી હતી કે તમે તમારા પ્લાન્ટ્સને કઈ રીતના કેર કરો છો, ઇન્ડોર પ્લાન્ટ્સ તમારા સરસ હોય છે. તો જો આ પ્લાન્ટ્સ મારો છે એ મોટાભાગે હું વધારે કોઈ કેર નથી કરતી, એને દરેક ખાતરે પાણી આપતી હોઉં છું થોડું અને થોડા દિવસે છે ને અમારે કિચનમાં મોર્નિંગનો તડકો બહુ જ સરસ આવે છે. તો ઘણી વખત કુંડાને છે ને પેલું હટાવી અને તડકે રાખતી હોઉં છું જ્યાં સુધી તડકો આવે ત્યાં સુધી. બટ એ મહિનામાં એકાદી વાર જ કરતી હોઉં છું. બાકી આમ જનરલી શું હોય કે જે કોઈ સુકાઈ જતા હોય પત્તા એને થોડા કટિંગ કરતા હોઈએ અને રેગ્યુલર છે એને વોટર આપવાનું, બસ એ જ કરીએ. અને ઇન્ડોર પ્લાન્ટને છે ને કેટલું પાણી આપવું અને કયા પ્લાન્ટને રોજ આપવું કે 2-3 દિવસે આપવું ને એ થોડીક આપણને ખબર હોવી જોઈએ. અને મોટાભાગે નર્સરીમાંથી જ્યારે પણ હું પ્લાન્ટ લઉં ને ત્યારે એને પૂછી લેતી હોઉં છું કે કેટલા દિવસે આને પ્લાન્ટને પાણી આપવાનું. એ રીતના બસ થોડી કેર કરું છું એટલે પ્લાન્ટ છે એ ઓલમોસ્ટ સારા રહે છે. અને પહેલાં કરતાં મેં ઓછા કરી નાખ્યા કેમ કે પાણી આપવાનું ને એમ ક્યારેક ભૂલાઈ જાય, મેન્ટેન ન થાય એટલે પછી સુકાઈ જતા હોય છે એટલા માટે. અને બસ જો પછી ગઈ હતી માર્કેટમાં, થોડી ઘણી શાકભાજીને બધી વસ્તુ લેવાની હતી અને ત્યાંથી જો લઈને આવી અને થોડી જ વાર થઈ ત્યાં મસ્ત મજાનો છાંટા જેવો વરસાદની શરૂઆત થઈ. આજે છે 1 જૂન અને આજે જો સરસ મજાના છાંટા પડી ગયા છે. પહેલાં મને એવું લાગ્યું કે આ વાદળ જોઈને કે આ તો બહુ જ આવશે કેમ કે કપડાં સુકાતા હતા, બટ પછી એ થોડીક જ વારમાં બંધ થઈ ગયું અને ખાલી રોડ ભીના કરી અને જતું રહ્યું. બટ હા, એક વસ્તુ કહીને ગયું છે કે હું આવું છું ચોમાસું, મારી તૈયારી રાખજો હવે. અને આ મેં તો કરી જ લીધી છે. કાલથી જ મેં છે ને સન્ડેથી જ શું કહેવાય ચોમાસાની તૈયારીઓમાં લાગી ગઈ છું. વિન્ડો ક્લીન અને જે કાંઈ બી આપણે પ્રિકોશન્સ લેતા હોય ને ચોમાસા પહેલાંની એ બધી. અને એ પછી બસ કિચનમાં આવી ગયા છીએ કુકિંગની તૈયારી કરવા માટે. તો આજે પહેલાં સવારે મારા હસબન્ડને ફરી પાછું એવું થયું કેમ કે ઓવર ઇટિંગ થઈ જાય ને, કેરી હોય ને ત્યારે છે ને બહુ હેવીનેસ ને લાગે, બહુ વધારે કેરી ખવાઈ જાય ને પછી. એટલે આજે સવારે મને કહીને ગયા કે મારે ઓનલી ચણા જ ખાવા છે. બટ મને ખબર હતી કે બપોર થતાં છે ને એમને ભૂખ લાગી જ જતી હોય છે. એટલે થોડા મેં બાફેલા ચણા એમના માટે રાખી દીધા અને બાકીનું મેં શાક બનાવ્યું છે. ફ્રેન્ડ્સ જો બહારથી આવીને એટલી ગરમી લાગતી હતી ને કે મેં રસોઈ તો થોડી ઘણી કરી લીધી. પછી શાકના એના છે ને ડાઘ પડે ને તો એ સ્ટેન્સ છે ને જતા નથી હોતા શર્ટમાંથી. એટલે પછી મેં કપડાં ચેન્જ કર્યા અને જ્યારે આમ ખુલ્લી ટી શર્ટ પહેરીએ ને ત્યારે મજા આવે. આ વખતે તો જો એસી છે ને ચાલુ કરીને જ રસોઈ કરું છું બપોર અને રાત 2 ટાઈમ. લાસ્ટ યર
જ્યારે એકદમ ગરમીમાં અને એમ રસોઈ કરતી હતી ને ત્યારે અમારા ઘરે એક બે ગેસ્ટ આવ્યા હતા ને એમને હું એ જ કહેતી હતી કે આ લાસ્ટ યર છે મારું, નેક્સ્ટ યરથી હું ગરમી સહન કરીને રસોઈ નહીં કરવું પડે. અને આજે તો હમણાં વરસાદ આવ્યો હતો થોડો એવો, ખાલી રોડ ભીનાથી એટલો જ આવ્યો હતો. બટ કહેવાય ને કે આજે છે 1 જૂન અને આજથી વરસાદ શું કહેવાય ઓફિશિયલી ચોમાસું બેસી ગયું ને એવું લાગે છે. આ વખતે ચોમાસું વહેલું હોય એવું લાગે છે. બટ હવે ગરમી બહુ જ થશે. હવે જ્યાં સુધી રેગ્યુલર વરસાદ નહીં પડે ને ત્યાં સુધી બાફારો ને ગરમી એટલી લાગશે ને કે વાત ન પૂછો. અને જો આજે એક લંચમાં શું બનાવ્યું છે એનો શોર્ટ વિડીયો તો મેં અપલોડ કરી દીધો છે ઓલરેડી. અને આ વિડીયો આવશે ત્યાં સુધીમાં તો વિડીયો બધા ઘણા લોકોએ જોઈ પણ લીધો હશે. જેમણે પણ ન જોયું એમના માટે ચલો અહીંયા અત્યારે હું બતાવી દઉં કે લંચમાં આપણે આજે શું બનાવ્યું છે. તો જો કાલે આપણે રાતે ઇડલી બનાવી હતી, ઇડલીનું બેટર વધે એટલે નેક્સ્ટ ડે હું ઈદડાની એક થાળી બનાવી લેતી હોઉં છું. તો અહીંયા એક થાળી બની ગઈ છે અને અહીંયાથી એટલું છે ને પ્રહાનને મેં જમાડી દીધો છે. પછી અહીંયા મરચાં વઘાર્યા છે, ભરેલા મરચાં છે. અને રેસીપી પણ મેં આની પહેલાં શેર કરેલી છે વિડીયોમાં. અહીંયા બોઇલ ચણા એમ જ રાખ્યા છે, બાકી પાકી કેરી છે. આમાં જો આપણો મસ્ત છે એકદમ ખટ્ટો એવો સાંભાર રેડી છે. અને આમાં બનાવ્યા છે છોલેની સબ્જી બનાવી છે આજે છે ને કંઈ સમજાતું નહોતું કે શું બનાવું. અને છોલે છે ને પલાળીને હું પલાળેલા જે છોલે હોય ને એને હું ફ્રોઝન કરીને રાખતી હોઉં છું થોડા કે કંઈક વખતનું શાક થાય એટલા માટે, કે એકદમ ક્વિક ક્યારેક આપણી પાસે કંઈ ના હોય ને તો આપણે બનાવી શકીએ. ને કાં કોઈ એવા ગેસ્ટ આવી જાય તો થોડી પંજાબી સબ્જી બની જાય એટલા માટે. બાકી છે કાકડી અને આમાં છે રોટલી. ચાલો જમી લઈએ. જો આજે મસ્ત મજાનું જમવાનું છે. અને જો આ બધી કેરી પાકી ગઈ છે એટલે અહીંયા લઈ લીધી છે, કેમ કે રૂમમાં તો પછી શું હોય કે અમારો એ રૂમમાં પંખોય ન થતો હોય અને એસી ચાલુ હોય તો થોડુંક અહીંયા જાજી પાકે નહીં, ખુલ્લામાં રાખી છે. બાકી જો આ બધું શાકભાજી છે. આજનો દિવસ જો રૂટીન આવો જાય છે, પણ હાલના દિવસ ચશ્મા આવી ગયા છે. અને અહીંયા એક કેવું છે કે 5-6 દિવસથી એને ચશ્મા બનીને આવતા. પહેલાં 3 દિવસે બનીને આવ્યા તો એમાં સ્ક્રેચીસ હતા બંને. મેં 2 પેર કરાવ્યું છે, બંનેમાં સ્ક્રેચીસ હતા. ફરી પાછા મોકલા અને આવ્યા ને તો ટોટલ 6 દિવસ જેવું લાગ્યું. ચશ્મા એના લાસ્ટ મંડે અમે બતાવવા ગયા હતા ને આજે મંડે છે. 1 વીક પછી એના ચશ્મા કાલે જ આવ્યા, એટલે સારા લાગે છે. અત્યારે તો મેં સિમ્પલ એવા જ કરાવ્યા છે, અનબ્રેકેબલ. અને એના ફેસમાં એમની પાસે જે કંઈ ફ્રેમ હતી ને શૂટ થઈ એ રીતના કરાવ્યા છે. બટ હવે એ થોડું ડરી ગયો છે કે મને મોબાઈલ ઓછો કરવો જોશે, મારે મમ્મા કે એમ બધું જમવું પડશે, હેલ્ધી લેવું પડશે. એટલે મને એમ થાય કે જે કંઈ થાય છે ને બધું સારા માટે જ થાય છે. આજ સવારથી ઉઠીને એને જે મેં ખાવાનું કીધું ને બધું ખાધું. કાલ મારી દેરાણી સાથે વાત થઈ ને તો મારી દેરાણી એવું કીધું કેરેટનું જ્યુસ પીજે, એમ ઓરેન્જ ને કેરેટનું ને એવી રીતના. તો આજે મને કહેતો હતો કે તું શાકભાજી લેવા જા ને તો કેરેટ લઈને આવજે, મારે કેરેટનું જ્યુસ પીવું છે. એટલે હવે છે ને માને છે એટલીસ્ટ બધું, કે હું પહેલાં માનતો નથી ને પછી જો મારી સાથે આવું થાય છે ને તો મારે આ બધું ફોલો કરવું જોઈએ. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ છે મસાલા પૂરીની પ્લેટ. રાજકોટમાં મળે છે ને સેમ એવી જ અહીંયા પોરબંદરમાં પણ હવે મળવા માંડી છે. તો હું ને પ્રહાન છે ને એક કામથી બહાર ગયા હતા અને અહીંયા જે પાણીપુરીવાળો બેસે છે ને અમારા જૂના ઘર પાસે આગળ રોડ પર જ, એ ઘણા સમયથી હું એને જોઉં છું, પણ ત્યાં એટલો ટ્રાફિક હોય ને કે કોઈ દિવસ છે ને ત્યાં વારો જ ના આવે. અને બહુ થોડાક લેટ જાય ને તો ત્યાં ફિનિશ થઈ ગયું હોય બધું. એટલે આજે થોડુંક વહેલો ટાઈમ હતો ને, ત્યારે ઓલું 5:30 કે 6 જ વાગ્યા છે. તો મેં કીધું કે ચાલ ને ત્યાં ટ્રાય કરીએ. મસાલા પ્લેટ એક લઈએ, રાજકોટ જેવી આવે છે કે નહીં. તો ખરેખર ટેસ્ટમાં એવી જ છે, બહુ જ સરસ છે. સો ચાલો પાણીપુરી ખાઈએ અને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી આપણે મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.